ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોયું કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર કેવી રીતે જોવા મળે છે. એના માટે વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવ્યું કે બળનો ખ્યાલ સ્પષ્ટ કેવી રીતે કરાય, એટલે કે આજે એકવાર ટૂંકમાં સમજી લઈએ અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આજના આપણા કરંટ ટોપિક પર જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર, એના માટે વિદ્યાર્થી મિત્રો મેં તમને ઘણા બધા ઉદાહરણ આપ્યા હતા વિદ્યાર્થી મિત્રો. જેમ કે વિદ્યાર્થી મિત્રો, એક વ્યક્તિ છે એ ધક્કો ટ્રોલીને મારી રહ્યો છે, તો જે દિશામાં ધક્કો મારી રહ્યો છે એ દિશામાં ટ્રોલી ગતિ કરી રહી છે. એવી જ રીતે તિજોરીના ખાનાને ખેંચવામાં આવે છે તો ખાનું બહારની તરફ ખેંચાય છે, એટલે કે જે તરફ એને ખેંચવામાં આવે છે, બળ લગાડવામાં આવે છે એ તરફ એ ખેંચાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, હોકી સ્ટિકની મદદથી દડાને જ્યારે આગળની તરફ ફટકારવામાં આવે છે તો તેની દિશા, એટલે કે તે વેગ પ્રાપ્ત કરે છે, એની દિશા બદલાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો છે બળની દિશામાં એ ગતિ કરે છે. તો પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર કંઈક એવી જોવા મળી કે પદાર્થનો આકાર બદલાઈ જાય, કાં તો પદાર્થનું સ્થાન બદલાઈ જાય, અથવા તો પદાર્થની ગતિની દિશા બદલાઈ જાય. અને જેમ આપણે આ હોકી સ્ટિકની વાત કરી કે હોકી સ્ટિકથી દડાને મારવામાં આવે છે, ફટકારવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો હોકી સ્ટિકથી જ્યારે દડાને ફટકારવામાં આવે છે ત્યારે એનો પદાર્થના વેગમાં ફેરફાર થઈ જાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય, ક્યારે? એને બાહ્ય બળ આપવાથી. તો આમ વિદ્યાર્થી મિત્રો, ગતિના પ્રકારની તો આપણે વાત કરી ચૂક્યા છીએ, ગતિ પણ જોઈ ગયા, પણ ગતિ માટેનું કારણ આપણે નહોતું જોયું કે ગતિ થવા પાછળનું કારણ શું હતું. તો ગતિ પણ પદાર્થ પર તમે જ્યારે બળ લગાડો છો ત્યારે તે પદાર્થના વેગમાં, તેની દિશામાં, તેના સ્થાનમાં અથવા તો તેના આકારમાં ફેરફાર થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો બળનો ખ્યાલ આપણે સ્પષ્ટ કર્યો હતો. એક ક્વેશ્ચન પણ મેં તમને લખાવ્યો હતો વિદ્યાર્થી મિત્રો કે બળનો ખ્યાલ સ્પષ્ટ કરો અથવા પદાર્થ પર બાહ્ય બળની અસર, કઈ કઈ અસરો જોવા મળે છે. તો એના માટે પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે સ્પ્રિંગને આપણે ખેંચીએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો સ્પ્રિંગને જ્યારે આપણે ખેંચીએ છીએ તો એની સાઇઝમાં ફેરફાર થાય છે. એવી જ રીતે જ્યારે કોઈ દડાને અથવા ફુગ્ગાને આપણે જ્યારે બંને હાથ વચ્ચે આપણે બળ લગાડીએ અને એને પુશ કરીએ છીએ, દબાવીએ છીએ, તો એના આકારમાં ફેરફાર થાય. તો આમ વિદ્યાર્થી મિત્રો બળ લગાડવાથી જે ગોળાકાર દડો છે એ અંડાકાર બની જાય. એવી જ રીતે હોકી સ્ટિકથી દડાને આગળની તરફ મારીએ તો વિદ્યાર્થી મિત્રો એ દડો છે એ બળની દિશામાં ગતિ કરે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થને ધકેલવાથી, ખેંચવાથી કે ઠોકર મારીને તેની ગતિની અવસ્થા આપણે બદલી શકીએ છીએ. તો સામાન્ય રીતે પદાર્થને આપણે ગતિમાં લાવવો હોય તો ગતિમાન પદાર્થની ગતિની અવસ્થા બદલવી પડે, તેને ખેંચવી પડે, તેને ધકેલવી પડે, અથવા તો તેના પર બળ લગાડવું પડે ને. તો આમ બળનો આ ખ્યાલ પદાર્થને ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાડવા પર આધારિત હોય. આપણે બળને જોઈ નથી શકતા. આપણે વાત કરી હતી ગઈકાલે કે આપણે બળને જોઈ વેગમાં ફેરફાર થાય છે અને વેગના મૂલ્યમાં ફેરફાર કરવા અને ગતિની દિશા બદલવા આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? બળનો ઉપયોગ કરીએ છીએ. તો આ વિદ્યાર્થી મિત્રો બળ લાગવાથી કોઈ પણ પદાર્થનો આકાર, તેનું પરિમાણ એટલે કે એની સાઇઝમાં આપણે ફેરફાર કરી શકીએ. એટલી આપણે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે વાત કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો ટોપિક છે
એ જે ટોપિક છે એનું નામ છે સંતુલિત અને અસંતુલિત બળ. સંતુલિત અને અસંતુલિત બળ. તો વિદ્યાર્થી મિત્રો, સંતુલિત અને અસંતુલિત બળ આપણે કોને કહીશું? ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા પહેલાં સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અહીં આકૃતિમાં તમે જોઈ રહ્યા છો કે એક લાકડાના ટેબલ પર એક બ્લોક મૂકેલો છે, બરોબર છે. આ લાકડાના એક બ્લોકને સમક્ષિતિજ એટલે કે લીસી સપાટીવાળું એક ટેબલ છે એના પર મૂકી અને બે દોરી એક્સ અને વાય, આ બાજુ તમે જોઈ રહ્યા છો કે અહીં દોરી એક્સ અને અહીં દોરી વાય, બરાબર છે. એક્સ અને વાય બ્લોકના સામસામેના છેડાઓ સાથે એને જોડેલી છે. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો બ્લોકને બાંધેલ દોરી એક્સને બળ લગાડીને ખેંચીએ. કરે છે ને, એટલે કે આ સાઈડ જમણી બાજુ, બરાબર છે. તેવી જ રીતે તમે દોરી વાયને ખેંચો તો એ ડાબી બાજુ ખસવાનો પ્રયત્ન કરશે. તો આમ જો બ્લોકને બંને બાજુથી સમાન બળ દ્વારા ખેંચવામાં આવે, એટલે કે આપણે એક્સ બાજુથી પણ ખેંચીએ અને વાય બાજુથી પણ ખેંચીએ, બંને બાજુથી આપણે એને ખેંચીએ, તો સમાન બળથી બંને બાજુથી એને ખેંચવામાં આવે તો બ્લોક ગતિ નથી કરતો, એટલે કે સ્થિર રહે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, જે આ પ્રકારનું આપણને બળ જોવા મળ્યું, એટલે કે બ્લોક ખસતો નથી, બંને બાજુથી સરખું ફોર્સ લાગવાને કારણે બ્લોક ખસતો નથી. તો એ ખસતો નથી વિદ્યાર્થી મિત્રો. તો અહીં જે પ્રકારનું બળ અત્યારે બ્લોક ઉપર લાગી રહ્યું છે, એવા આપણા બળને આપણે શું કહી શકાય? એવા બળને આપણે કહીશું કયું બળ? સંતુલિત બળ. એને આપણે સંતુલિત બળ કહીશું. આ કિસ્સામાં બ્લોક છે એ ખસશે નહીં. ત્યારબાદ સંતુલિત બળોની આપણે વ્યાખ્યા આપી હોય તો આપણે શું આપશું? તો વિદ્યાર્થી મિત્રો, સંતુલિત બળની વ્યાખ્યા આપણે આપી હોય તો તમે લખતા જાઓ કે સંતુલિત બળ કોને કહેવાય? જે બળોની સંયુક્ત અસર હેઠળ, લખો, જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તે બળોને સંતુલિત બળ કહેવાય. ફેરફાર થતો ન હોય તો તે બળોને આપણે શું કહીશું? સંતુલિત બળ કહીશું. અહીં તમે વિદ્યાર્થી મિત્રો જોયું કે આપણે આ લાકડાના ટેબલ ઉપર એક બ્લોકને મૂકેલું છે, લાકડાનો બ્લોક છે, એને દોરી એક્સ અને દોરી વાય વડે બાંધી લીધું. હવે જ્યારે આપણે દોરી એક્સ તરફ એને આપણે ખેંચીશું તો વિદ્યાર્થી મિત્રો બ્લોક કઈ બાજુ ખસવાનો? જમણી બાજુ ખસવાનો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દોરી વાય તરફ આપણે એને ખેંચીએ તો બ્લોક ડાબી બાજુ ખસવાનો છે. પણ હવે એવી કન્ડિશન આવે છે કે બંને બાજુથી એક સરખા ફોર્સથી બ્લોકને ખેંચવામાં આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો છે એ બ્લોક છે એ ગતિ નહીં કરે, કારણ કે અહીં બ્લોક પર જે પ્રકારનું બળ લાગી રહ્યું છે એ બળ છે સંતુલિત બળ, એટલે કે બંને બાજુથી એક સરખું બળ લાગે છે. તો આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો બ્લોક છે એ ખસશે નહીં. તો આમ મેં તમને વ્યાખ્યા લખાવી કે સંતુલિત બળોનું જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય
તો તે બળોને કેવું બળ કહેવાય? સંતુલિત બળ કહેવાય. આ એની વ્યાખ્યા થઈ. હવે વિદ્યાર્થી મિત્રો, સંતુલિત બળ જે લાગી રહ્યું છે, એ જે બળ લાગી રહ્યું છે સંતુલિત બળ, એનું પરિણામ મળશે? શૂન્ય હશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે. તો આમ ક્યારેક સંતુલિત બળોની અસર હેઠળ પદાર્થનો આકાર બદલાઈ શકે છે. એટલે કે ઘણીવાર એવો અમુક આપણે પદાર્થ લીધેલો હશે વિદ્યાર્થી મિત્રો, તો એવા કિસ્સામાં શું થઈ શકે કે સંતુલિત બળ લાગ્યા હોવા છતાં પણ થોડો ઘણો એના આકારમાં બદલાય, એટલે કે બદલાવ આવી શકે. પણ જ્યારે આવા ઘન પદાર્થની વાત કરીએ, લાકડાના બ્લોકની આપણે વાત કરીએ, તો આવા કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો બળ લગાડવા છતાં પણ એના આકારમાં ફેરફાર થતો નથી. એટલે કે સંતુલિત બળ લગાડવા છતાં, કારણ કે એકદમ દ્રઢ પદાર્થ છે, સખત પદાર્થ છે, એટલા માટે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો વડે બ્લોકને ખેંચવામાં આવે, તો એના માટે હું તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો કે આપણે એક્સ બાજુ આપણે છે એ 1 કિલોગ્રામ લટકાવીએ અને આપણે વાય બાજુ છે એ 2 કિલોગ્રામ વજનિયાને આપણે લટકાવીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો કે બંને બાજુ વજન અલગ અલગ છે ને વિદ્યાર્થી મિત્રો? એક બાજુ 1 કિલોગ્રામ છે, બીજી બાજુ બીજો કિલોગ્રામ છે, એટલે કે 2 કિલોગ્રામ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો વધારે વજન કઈ બાજુ છે? એટલે કે વાય તરફ 2 કિલોગ્રામ છે. તો વિદ્યાર્થી મિત્રો એનો મતલબ એમ કે બ્લોક છે કઈ બાજુ ખસશે? વાય તરફ ખસશે. તો જ્યારે પણ કોઈ પણ પદાર્થ સંતુલિત બળ કહેવાય. કેવું કહેવાય? અસંતુલિત બળ. યાદ રાખજો, બરાબર છે? એના માટે વિદ્યાર્થી મિત્રો હું તમને વ્યાખ્યા લખાવું છું કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ ના વેગમાં ફેરફાર થાય, ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય, તો તેવા બળોને અસંતુલિત બળ કહેવાય. આમ અસંતુલિત બળોનું પરિણામી બળ એટલે કે શૂન્ય સિવાયનું હોઈ શકે. જ્યારે આપણે વાત કરી હતી સંતુલિત બળની, ત્યારે આપણે કહેલું વિદ્યાર્થી મિત્રો કે સંતુલિત બળોનું પરિણામી બળ કેવું આવે? શૂન્ય આવે. જ્યારે અસંતુલિત બળોનું પરિણામી બળ કેવું આવશે? શૂન્ય સિવાયનું કોઈ પણ આવશે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું એક બ્લોકના ઉદાહરણ દ્વારા, એટલે કે લાકડાના એક બ્લોક પર આપણે બંને તરફ બળ લગાડી અને આપણે સાબિત કર્યું કે આ પ્રકારનું જો બળ લાગતું હોય, એટલે કે એ અવસ્થામાં બ્લોક ખસતો નથી, બંને તરફ બળ લગાડ્યા છતાં બ્લોક છે ખસતો નથી, તો એવા પ્રકારના બળને આપણે નામ આપ્યું સંતુલિત બળ. એટલે કે જે બળોની અસર જ્યારે જે બળોની અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થના, એટલે કે જે સ્થિર રહેલો પદાર્થ છે એ ગતિમાન અવસ્થામાં આવે અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થના વેગમાં ફેરફાર થાય, તો આવા બળને આપણે અસંતુલિત બળ કીધું. સંતુલિત બળોનું પરિણામી બળ કેવું આવશે? શૂન્ય આવશે. જ્યારે અસંતુલિત બળોનું પરિણામી બળ કેવું આવશે? શૂન્ય સિવાયનું આવશે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સંતુલિત બળ અને અસંતુલિત બળ કોને કહેવાય, બરાબર ને?
એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તમે અહીં વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો આકૃતિની અંદર કે અહીં બે વિદ્યાર્થીઓ, આકૃતિ તમે એમાં જોઈ રહ્યા છો કે અહીં બે વિદ્યાર્થીઓ એક મોટા બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરે છે. શું કરે છે? એક મોટા બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરે છે. આકૃતિ બીમાં તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે એમાં પણ તમે બંને વિદ્યાર્થીઓ બ્લોકને ખસેડવાનો પ્રયત્ન કરે છે. અને આકૃતિ સીમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે બંને વિદ્યાર્થીઓ બ્લોકને ખસેડવાનો પ્રયત્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ શું છે? કે કહેવાનો મતલબ એ છે કે જો બાળકો બોક્સને ખરબચડી સપાટી પર બોક્સને કારણ એ છે કે અહીં બોક્સને ખસેડવા માટે ઘર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. એટલે કે ઘર્ષણ બળ ધક્કાના વિરુદ્ધ દિશામાં લાગે છે અને આ ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચે ઉદ્ભવે છે. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો કે અહીંથી વિદ્યાર્થી મિત્રો આ બ્લોકને ધક્કો મારી રહ્યા છે. તો નીચેની તરફ તમે જે આ એરો જોઈ રહ્યા છો એ એની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ છે. આવું ક્યારે થાય છે? કે જ્યારે ખરબચડી સપાટી પર ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન આપણે કરશું તો બોક્સ ખસતું નથી, કારણ કે ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ લાગી રહ્યું છે. તો આ કિસ્સામાં વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળ બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે. જે બોક્સ પર લગાડેલું બાહ્ય બળ છે એ સંતુલિત કરે, તેથી બોક્સ ગતિ કરતું નથી. અને બીજા કિસ્સામાં તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે સપાટી કેવી છે? ખરબચડી છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કંઈક બળની વાત કરી, એ બળ છે ઘર્ષણ બળ. તો હું તમને લખાવું છું વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળની, અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ આ ટોપિકમાં ચર્ચા કરીએ. તો લખો વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણ બળ એટલે શું? તો લખો જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધકતા બળને ઘર્ષણ બળ કહે છે. જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવાય. અને એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં જે બે એરા એકબીજાની ઓપોઝિટ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે, એ કહેવા માંગે છે કે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે. ક્યાં લાગે? ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે છે. ઘર્ષણ બળ હંમેશા બે સપાટીઓ વચ્ચે ઉદ્ભવે છે. તો એનો મતલબ એ વિદ્યાર્થી મિત્રો એક સપાટી આ બ્લોકની, એટલે કે જે આ લાકડાનું જે બ્લોક બનાવ્યું છે એની, અને એક સપાટી અહીંયા જમીન પરની. તો આમ બંને સપાટીઓ વિરુદ્ધ છે વિદ્યાર્થી મિત્રો, એકબીજાની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. તો બોક્સ પર જ્યારે વિદ્યાર્થી મિત્રો આ બંને વિદ્યાર્થીઓ જ્યારે બોક્સ પર બળ લગાડે છે ત્યારે બોક્સ ગતિ નથી કરતું. તો આવું શા માટે થઈ રહ્યું છે? તો કે વિદ્યાર્થી મિત્રો બોક્સને ખરબચડી સપાટી પર
જ્યારે તમે ઓછા બળથી ખસેડવાનો પ્રયત્ન કરશો તો ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ લાગી રહ્યું છે. તો આના લીધે વિદ્યાર્થી મિત્રો પરિણામી બળ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. છે એ લાકડાનું બોક્સ છે એ ખસતું નથી. જો બાળકો બોક્સને થોડા વધુ જોરથી ખસેડે તો પણ બોક્સ ખસતું નથી, કારણ કે બોક્સને લગાડેલ બળને હજુ ઘર્ષણ બળ સંતુલિત કરે છે, બેલેન્સ કરે છે. તમે જ્યારે ઘર્ષણ બળ કરતાં પણ વધારે બળ લગાડશો, એટલે કે ઘર્ષણ બળને એ સંતુલિત નહીં કરે, તો એવા કિસ્સામાં જે લાકડાનું બોક્સ છે એ ખસશે. પણ જ્યાં સુધી ઘર્ષણ બળ સંતુલિત કરશે બળને, તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો એ બોક્સ ખસશે નહીં. હવે જો બાળકો હજુ વધારે જોરથી ધક્કો મારે તો લાગતું બળ ઘર્ષણ બળ કરતાં વધી જાય, જે પરિણામી અસંતુલિત બળ છે. અને પરિણામી અસંતુલિત બળમાં શું આપણે વ્યાખ્યામાં કીધું હતું કે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય અથવા એના વેગમાં ફેરફાર થાય, તો એના પરિણામે શું થશે? બોક્સ ત્યાંથી ગતિ કરવાનું ચાલુ કરશે. તો તમે આકૃતિમાં જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ પદાર્થને ગતિશીલ રહેવા માટે તેના પર અસંતુલિત બળ સતત લાગુ રહેવું જોઈએ. કેવું બળ? અસંતુલિત બળ લાગુ જોઈએ. જ્યારે પણ કોઈ પણ પદાર્થને ગતિશીલમાં રાખવા માટે અથવા ગતિશીલ રહેવા માટે આપણે એના પર અસંતુલિત બાહ્ય બળ આપવું જોઈએ. ઉદાહરણ તરીકે હું તમને અમુક ઉદાહરણ આપું તો તમે એના પરથી સમજી શકો કે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે સાયકલ ચલાવો છો પેડલ મારશો તો પેડલ મારવાનું જ્યાં સુધી તમે ચાલુ રાખશો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારી સાયકલ ચાલશે. પણ જેવું તમે પેડલ મારવાનું બંધ કરો તો સાયકલની ગતિ કેવી થઈ જશે? ધીમી થશે. કારણ કે ઘર્ષણ બળના ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. જો સાયકલની ગતિ ચાલુ આપણે રાખવી હોય તો આપણે શું કરશું? સાયકલ સવાર જે છે એ ફરીથી પેડલ મારવાનું ચાલુ કરશે. તમારે જ્યારે વિદ્યાર્થી મિત્રો સાયકલને ધીમી ફાસ્ટ કરવી હોય તો તમે શું કરો છો વિદ્યાર્થી મિત્રો? તમે જે પેડલ જેટલા તમે ફાસ્ટ મારો છો, એટલે કે જેટલું તમે ઘર્ષણ બળની વિરુદ્ધ બળ લગાડો છો, એટલી તમારી સાયકલ કેટલી ફાસ્ટ ચાલશે ને. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ધીમે ધીમે પેડલ મારવાનું બંધ કરો તો સાયકલની ગતિ કેવી થશે? રોકાશે, એટલે કે અવરોધાશે. તો આમ વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ થાય છે કે પદાર્થની ગતિશીલ રહેવા માટે, એટલે કે પદાર્થને ગતિશીલ રહેવા માટે તેના પર શું લાગવું જોઈએ? તેના પર અસંતુલિત બાહ્ય બળ લાગવું જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતમાં વાત કરી હતી કે વ્યવહારની અંદર મોટા ભાગે કયા બળનો ઉપયોગ થાય છે? અસંતુલિત બળનો જ ઉપયોગ થાય છે. બરાબર છે? તો આમ ટૂંકમાં કહું તો પદાર્થ પર કોઈ અસંતુલિત બળ લાગે તો તેની ઝડપ અથવા તેની દિશામાં, ગતિની જે દિશા છે એમાં આપણે ફેરફાર લાવી શકીએ છીએ. તો આમ કોઈ પદાર્થને જ્યારે આપણે કેવી ગતિ કરાવી હોય? પ્રવેગિત ગતિ કરાવી હોય તો તેના ગતિની દિશા જ્યાં સુધી અસંતુલિત બળ નહીં લાગે ત્યાં સુધી એમાં ફેરફાર થતો રહે છે. જ્યારે આ અસંતુલિત બળ સંપૂર્ણ દૂર કરવામાં આવશે ત્યારે પદાર્થ તેણે પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો એકવાર તમે સાયકલમાં પેડલ મારી અને મૂકી દો તો વિદ્યાર્થી મિત્રો શું થશે? જ્યાં સુધી તમે લગાડેલું બળ છે એ પૂરું નહીં થાય, એટલે કે જે ઘર્ષણ બળ કરતાં ઓછું નહીં થાય, એવા કિસ્સા સુધી વિદ્યાર્થી મિત્રો તમારી સાયકલ ચાલ્યા જ કરશે.
જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો એ બળનું મૂલ્ય ઘર્ષણ બળના મૂલ્ય કરતાં ઓછું થઈ જશે તો એવા કિસ્સામાં તમારી સાયકલ ધીમી પડી જશે અથવા થોભી જશે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે ઘર્ષણ બળને સમજાવ્યું અને સંતુલિત અને અસંતુલિત બળને સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો ટોપિક હતો એમાં આપણો ટોપિકની વાત કરી સંતુલિત અને અસંતુલિત બળ. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે બ્લોક દ્વારા, લાકડાના બ્લોક દ્વારા એક ટેબલ પર કેવી રીતે આપણે પરિસ્થિતિ બનાવીએ અને એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે સમજાવ્યું કે કેવી રીતે આપણે સાબિત કરી શકીએ કે સંતુલિત બળ કોને કહેવાય અને અસંતુલિત બળ કોને કહેવાય. ફરી એકવાર વ્યાખ્યા બોલી જાઉં છું કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થાય તો એવા બળને આપણે સંતુલિત બળ કહીશું. અને સંતુલિત બળોનું પરિણામી બળ કેવું હશે? શૂન્ય હશે. અને આવું જ્યારે બળ કોઈ પદાર્થ પર લાગતું હોય તો પદાર્થ છે એ સ્થિર હશે તો સ્થિર, અને ગતિમાન અવસ્થામાં હશે તો ગતિમાન અવસ્થામાં પોતાનો વેગ ચાલુ રાખશે. એવી જ રીતે ગતિમાન અવસ્થામાં આવે અથવા તો ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય તો એવા બળોને આપણે અસંતુલિત બળ કહીશું. એના માટે પણ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી કે અસંતુલિત બળોનું પરિણામી બળ કેવું હશે? શૂન્ય સિવાયનું હશે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે સંતુલિત અને અસંતુલિત બળોની વાત કરી. એના પછી વિદ્યાર્થી મિત્રો છે એ આપણે બ્લોકવાળી વાત કરી, એટલે કે અહીં આપણે ઘર્ષણ બળની વાત કરી ગયા. તો ઘર્ષણ બળ માટે આપણે શું કીધું કે અહીં બે વિદ્યાર્થીઓ છે એક બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરે છે. તો આવા કિસ્સામાં શું થાય છે કે જ્યારે કોઈ પદાર્થ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય તો ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિ અવરોધાય છે. અને પદાર્થની ગતિ અવરોધતા બળને આપણે કેવું બળ કહીશું? ઘર્ષણ બળ કહીશું. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણ બળ હંમેશા ગતિની કેવી દિશામાં લાગશે? હંમેશા ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે આ લાકડાના બોક્સ દ્વારા પણ આપણે સમજાવ્યું કે ઘર્ષણ બળ કોને કહેવાય અને ઘર્ષણ બળ છે એની હાજરીમાં પદાર્થ પર લાગતું પરિણામી અસંતુલિત બળ, એના લીધે પદાર્થની ગતિ કેવી છે તો એ પણ આપણે વાત કરી. તો આજનો વિદ્યાર્થી મિત્રો આપણો જે ટોપિક હતો વિદ્યાર્થી મિત્રો એમાં સંતુલિત બળ, અસંતુલિત બળની આપણે વાત કરી અને ઘર્ષણ બળની વાત કરી. આજનું તમારું વિદ્યાર્થી મિત્રો હોમવર્ક તમે લખી લ્યો. આજનું તમારું હોમવર્ક એ છે કે સમજાવો સંતુલિત બળ અને અસંતુલિત બળ. તો વિદ્યાર્થી મિત્રો તમારે વ્યાખ્યા લખવાની છે, એના ઉદાહરણ આપવાના છે અને વિદ્યાર્થી મિત્રો સંતુલિત બળ અને અસંતુલિત બળ કોને કહેવાય એ તમારે સમજાવવાનું છે. બીજો સવાલ આજનો તમારો વિદ્યાર્થી મિત્રો એ છે કે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે આપણે ઘર્ષણ બળની વાત કરી ગયા ને, તો સવાલ એ છે કે ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણ બળ એટલે શું? અને ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતું પરિણામી અસંતુલિત બળ, એના લીધે પદાર્થની ગતિ સમજાવો. તો આપણે એક સાયકલવાળું પણ એમાં ઉદાહરણ આપ્યું વિદ્યાર્થી મિત્રો, અને સાથે સાથે આપણે એક બોક્સવાળું ઉદાહરણ આપ્યું. તો આ બંને ઉદાહરણો દ્વારા તમે વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળને સમજાવી શકો છો. તો આજના વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આજનો બીજો ટોપિક પૂરો કર્યો. તમને યાદ હોય વિદ્યાર્થી મિત્રો તો ગઈકાલના વિડીયો લેક્ચરમાં મેં તમને શરૂઆતમાં જે 9 ટોપિક લખાવ્યા એમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે 2 ટોપિક પૂરા કર્યા છે, પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર, અને આજે આપણે જે એક્સપ્લેન કર્યું સંતુલિત અને અસંતુલિત બળ. તો આવતા વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આગળના નવા ટોપિક પર જઈશું. આશા છે વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો લેક્ચર આપ સરસ રીતે નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.